ગાંધી શહેર સાયબર ક્રાઇમ દ્વારા સાયબર જાગૃતિ માટે સાયબર સંવાદ નામે ખાસ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમ દ્વારા શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, સોસાયટીઓમાં જઈને લોકોમાં સાયબર અવેરનેસ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે। આ સાયબર ક્રાઇમ જાગૃતિના કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા હતા। થોડા દિવસો પહેલાં સાયબર ક્રાઇમે વિડીયો રીલ સ્પર્ધા યોજીને સૌથી સારી રીલ બનાવનારને સાયબર ક્રાઇમ દ્વારા ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। આગામી 14 દિવસ માટે સાયબર ક્રાઇમ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે। એકાઉન્ટ ફ્રીઝિંગ સિસ્ટમ છે જેના માટે 1930 ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકે છે। અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 46.2% લોકોના પૈસા રિફંડ કરવામાં આવ્યા છે અને રૂપિયા 114.9 કરોડનું સાયબર ફ્રોડ થયું છે। કમિશનર GS મલિકે કહ્યું હતું કે સાયબર ફ્રોડનું મુખ્ય કારણ લાલચ છે। લોકોને જુદી જુદી મોડેસ ઓપરેન્ડી ફ્રોડસ્ટરો વાપરવા હોય છે। સિક્યોર વેબસાઇટનો ઉપયોગ કરવો હોય ત્યારે વેબસાઇટ સેફ છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે। વધારેમાં તેમણે કહ્યું હતું કે ફ્રોડસ્ટરો ડરાવે તો ડરવું નહીં, લોકોએ પોલીસનો સંપર્ક કરવો। એ ગુનાઓ વધ્યા। હવે ધીરે ધીરે આપણે ડિજિટલ ઇન્ડિયાની તરફ જઈ રહ્યા છીએ, તો આમાં પછી સાયબર ક્રાઇમનો વેપાર, જો ક્રાઇમ છે, સાયબર ક્રાઇમ જે છે એ ખૂબ જ વધવા લાગ્યો છે। એના અનુસંધાને આજે આપણે આ પ્રેસ બ્રીફિંગ પણ રાખી છે અને જે અવેરનેસ પ્રોગ્રામ છે સાયબર અંગેના, એના પણ એ પ્રોગ્રામ અહીંયા આપણે જણાવવામાં આવશે। સૌથી પહેલાં તો હું આપણે જણાવવા માગું છું કે જ્યારે કોઈનો જે એકાઉન્ટમાંથી પૈસા સાયબર જે ફ્રોડ થાય છે, ક્રાઇમ થાય છે, સાયબર ક્રિમિનલ્સ જે છે એ આપણા એકાઉન્ટમાંથી બીજા એના એકાઉન્ટમાં જ્યારે મની ટ્રાન્સફર કરે છે તો એ એકાઉન્ટના ફ્રીઝિંગના સિસ્ટમ છે। એટલે સિસ્ટમમાં તમે 1930 ઉપર ફોનથી જાણ કરો તો આપોઆપ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ફ્રીઝ થઈ જાય છે અને એનાથી જે આગળ ગયા છે એ પણ 2 લેયરના એ પણ ફ્રીઝ થાય છે। તો અમુકના જે પૈસા છે, જે ક્રિમિનલ શું કરે કે અમુક જેન્યુઇન એકાઉન્ટમાં પણ પૈસા મોકલી દે, જેને ખ્યાલ પણ નહીં હોય, અમુક આરોપ એવા પણ એને તકલીફ પડે। તો જે એકાઉન્ટ ફ્રીઝ થાય છે, તાજેતરમાં જે અનફ્રીઝિંગના સિસ્ટમ હતા એમાં ખાસા તકલીફ પડતી હતી। તો દાખલા તરીકે ગયા વર્ષે 2023 17% અકાઉન્ટના અનફ્રીઝિંગ થયા હતા। આ વર્ષે જે રિફંડ છે 17% જ રિફંડ થયા હતા, 17.9, અને આ વર્ષે જે રિફંડ છે એ 46.2% લોકોને પૈસા જેના જે સાયબર ફ્રોડ થયા હતા એના પાછા મળી ગયા છે। આ ગુજરાતની વાત કરીએ, જે રિફંડેડ અમાઉન્ટ તમે એબ્સોલ્યુટ ટર્મમાં ગણીએ તો કુલ જે અત્યાર સુધી જે હોલ્ડ છે બેંક્સમાં એ 114 કરોડ છે, 114.9 કરોડ, અને જે રિફંડ મળી ગયા છે એ 53 કરોડ છે। ડીજીપી શ્રીની સૂચનાથી હવે કોઈના એકાઉન્ટમાં, દાખલા તરીકે તમારા એકાઉન્ટમાં કોઈ સાયબર ક્રિમિનલ કંઈ પૈસા મોકલી દે કે 500 રૂપિયા મોકલી દે તો તમારા જે અગાઉ સિસ્ટમ શું હતું કે આખા તમારો એકાઉન્ટ ફ્રીઝ થતા હતા। હવે એટલા જ પૈસા ફ્રીઝ થાય જ્યારે સાયબર ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા ટ્રાન્સફર કરે। આમાં પ્રોબ્લેમ શું છે કે જો ક્રિમિનલ તમારા એકાઉન્ટમાં કોઈ ટ્રાન્સફર કરે તો તમારા એકાઉન્ટમાં રોકવા માટેનો અત્યારે કોઈ સિસ્ટમ નથી। કોઈ પણ માણસ તમારા એકાઉન્ટ નંબર હોય, IFSC નંબર હોય એટલે ટ્રાન્સફર કરી શકે। એટલે આ એક પડકાર છે જેને તમે જુઓ તો આપણા પોલીસ તરફથી અહીંયા એને આપણે બહુ ચેલેન્જ તરીકે સ્વીકારી રહ્યા છીએ અને આજે સાયબર સંવાદ છે એના અનુસંધાને સાયબર અવેરનેસના જે પ્રોગ્રામ છે એ પણ યોજવામાં અહીંયા આવી રહ્યા છે। જે સાયબર ઇન્ફ્લુએન્સર છે, RJ છે, બધાને અહીંયા બોલાયા છે। હવે સાયબર ક્રાઇમની હું આપણે જસ્ટ 2 મિનિટ સાયબર ક્રાઇમ અંગે પણ વાત કરું કે જો કોઈ આપણે અનનોન પર્સન પાસેથી કોઈ મેસેજ આવે, એમાં લિંક હોય તો એ લિંક તમે જરા જુઓ કે આમાં શું એ કહેવા માંગે છે। કોઈ પૈસા આપવા માંગે છે, અમુક કહે ને તમારી લોટરી લાગી ગઈ છે, તમે આ નંબર તમારો લકી નંબર છે। હવે તમે જુઓ કે કોઈ ફ્રીમાં કોઈ ચાય નહીં પીવડાવે એટલે તમે શા માટે આ લોટરી લાગી ગઈ છે પણ અનનોન નંબરથી તમને પૈસા આપવા માંગે છે? તો ક્યારેક એના જેવા લાલચમાં નહીં આવવું। જે સાયબર ફ્રોડના જે મુખ્ય કારણ છે એ ગ્રીડ છે, માણસની ગ્રીડ જે હોય કે હવે તમે ઇન્વેસ્ટ કરીએ, કોઈના ટેલિગ્રામમાં અમુક ચેનલો હોય, સાયબર ક્રિમિનલ્સ ચેનલો રાખે છે કે તમે એમાં ઇન્વેસ્ટ કરો, ઇન્વેસ્ટ કરીને તમને લાગે કે પૈસા તમને ડબલ ટ્રિપલ થઈ જાય એટલે તમારા પૈસા બધા જતા રહે। જુદી જુદી એમઓ છે। એક અગાઉ નાઇજીરિયન 419 એક સ્કેમ ચાલતા હતા। એમાં શું હોય કે આપણે મેલ આવે કે મેસેજ આવે કે તમે અહીંયા તમારો અહીંયા પૈસા, એટલે કોઈ તમારી નંબર, તમારો લકી નંબર છે, લકી નામ છે, તમને આ લોટરી લાગી ગઈ છે। મૂળ
4 કારણના રૂપે આપણે કહી શકીએ છીએ કે આ સાયબર ફ્રોડ વધી રહ્યા છે અને થાય છે. પહેલું કારણ છે લાલચ, જે આપણે જોઈએ છે કે ઓછા ભાવે શેર માર્કેટના ટિપ્સના બહાને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે, કે ઓછા ટકાવારી પર આપણે લોન એપના દ્વારા લોન મળે છે. તો આ એક લાલચ સૌપ્રથમ કારણ છે. બીજું છે ભય, પોલીસનો ભય, કસ્ટમ્સ ઓફિસરનો ભય કે ટ્રાય કે એવી રેગ્યુલેટરી બોડીનો ભય ક્રિએટ કરવામાં આવે છે, જેથી ભોગ બનનાર પોલીસને જ સંપર્ક કરવા બીતો હોય છે કે 1930ને કોલ કરતા બીતો હોય છે. અને એક ભય સોસાયટીનો, આપણા સમાજનો, જે આપણે જોઈએ છે કે સેક્સટોર્શન કે ન્યૂડ વિડીયો કોલિંગમાં પબ્લિક પોલીસ સુધી પહોંચવામાં અટકાવતી હોય છે, કારણ કે એમને સોસાયટીનો ભય છે કે લોકો શું કહેશે. ત્રીજું મૂળ કારણ છે અજ્ઞાનતા, ઇગ્નોરન્સ. જે ડિજિટલ એપ્લિકેશન, ડિજિટલ વર્લ્ડ આપણે અપનાવીએ છીએ, પણ આપણે ડિજિટલ ઇગ્નોરન્સમાં જીવીએ છીએ. અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ સાયબર ક્રાઇમ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમે શરૂ કર્યું છે, જેમાં લેટેસ્ટ ટ્રેન્ડિંગ ફ્રોડ્સ આપણે કહી શકીએ એની વિગત અને એનાથી બચવા માટે શું ટિપ્સ આપણે અને પ્રિવેન્શન કરી શકીએ છીએ એ અમે રેગ્યુલર બેસિસ પર અપડેટ કરીએ છીએ. અને ચોથું છે લેઝીનેસ, આળસ. આપણે આપણા પાસવર્ડ્સ બદલતા નથી. આપણે પાસવર્ડ મોટા ભાગના, કદાચ અહીંયા ઓડિયન્સમાં પણ બધા હાથ ઉપર કરશે કે બર્થડે, એનિવર્સરી ડેટ, રેસિડન્સ, બાળકોનું નામ, માતા પિતાનું નામ, કેટલાનું છે? સાચું કહેતા હોય તો મોટા ભાગનું આ જ આપણે પાસવર્ડ હોય છે અને વર્ષો સુધી આપણે બદલ્યા નથી. અને આપણે બેન્કિંગ